બે ચાર વધારે ભાઈબંધો બનાવ્યા હોય તો બધું લઈને જોઈએ તો પૈસા ને બધું. ના ના ઘટે એવું નહીં કરતા, જેમ કે મને ખબર છે કાયમ થી એની એમ જોતા હોય તો પૈસા લી દાગીના શું કરવા લઈ રહ્યા. ના વાત તો સાચી છે. તાણી તો બળબા તમે આયા તાન ચપ્પલ જોવો તો ચેડો નંબર ન હતો. હાય હાય ભાઈ તમે જુઓ તો સંપલ ની વાત જોઈ તો મુએ બીવાઈ ગયો. શું હતું? યા આવડા ને આવડા 12 નંબર તો સંપલ હતા ઈનો. 12 નંબરના સપ્પલ. ઓય તારી આપણા આખા ગામમાં કોઈ નહીં પહેરતું હોય. એટલે મને સુરને ખબર છે કે આવડા સપ્પલ કોઈ પહેરતું નહીં કે કોઈ નહીં. નોમે ના આવે. હવે મારું શું કરવાનું કહેજો. ઉભા રહેજો, ફોન આવ્યો મારે. હલો, હા બોલો. ના ના ઘરને તો તાળું મારેલું મીએ. તાળું તૂટેલું પડ્યું. હા મારી ઘેર ચોરી થઈ ગઈ. તમારે ઘેર ચોરી થઈ? ઓવે એ પણ બાલે કોણ હતું? એટલે પેલા મગનબા હતા એને ફોન કર્યો તો. મગનબા હતા? ઓવે શું કહેતા હતા? એટલે કે બાળક તમારા ઘરનું તાળું તૂટેલું પડ્યું, ઘરમાં બધું રમણ ભમણ પડ્યું છે. તું તો બાલે લાગે છે તમારે ઘેરે ચોરી થઈ છે. હા ચો ગામમાં આવી ગયા. હાર સાહેબ તમે ઉભા રહો, હું હાલ તરત આવું. એ હારું. ક્યાં સાહેબ છે? શી ખબર હવે. એટલે બરોબર ક્યાં સાહેબ છે? આ પોલીસ વાળા સાહેબ આયા હું ગામમાં જવું એમ લેવા. એટલે ફટાફટ લઈને આવો અને એમ કહેજો કે અમારું બીજા ઘેરે ચોરી થઈ છે. હારું મૂકી આવ્યો. અને હવે ચોરી કરે છે બે આપણે હાડું ઈકન જઈને પકડી કે રાખે. હાજો મેળવો નહીં આલી ફેરતો. એટલે ગજે હા તમે ક્યાંથી આવ્યો હમણાં? એટલે હું કમળી વાળા થઈને આવ્યો. શું કમળી વાળા થઈ? તાને તમે તો પોલીસ વાળા બોલાવા નતા ગયા? હા તો પછી પોલીસ વાળા ગાડી બેસીને ના આવો? એટલે ભાઈ આમાં શું હતું ખબર હે? શું હતું? મારા જોડે ભાડું હતું નહીં અને ભાડું માગી ક્યાં જાવું મારે? એટલે ના માગી વાત કરો છો. ઓય કેમ લઈને આવવાનું હતું ખાલી પોલીસ વાળા? આ તો શું ખબર ભાઈ, હા પોલીસ વાળા નક્કી ના કહેવાય. કેમ નક્કી ના કહેવાય? તાણી માગી તો મારે ચીમકા દોડવું ના વાત સાચી છે. તો એટલે પણ ઘટાય તમારું વરના રાખવી પડે. ઘરમાં ચોરીઓ થાય છે તો કોના ઘરમાં? અલે બાલે આ ચીકલા ઘરમાં? અલા તમારા ઘરમાં. હા શું ઓય ભાઈ ચોરી થઈ હતી, ચોર પકડો ને. વાસી ચોર પકડાય તમે વરદ નહીં રાશી. હવે બાલે ઘેર ચોરી થઈ છે. બાલે ઘરે ઓય મારો બેટો એવો કયો ચોર છે? તો તમે વચ્ચે ડાયરેક્ટ પોસરા પોલીસ વાળા ગામમાં ઉભા બળું પર લેવા ગયા છે. એવું છે? ઓય બે હેડજો હળે મુઈ આવું. બાલે ઘેર હેડો. બાલે ચોરને પકડી દેવો લાંબો છે બરાબર નો. ઓવે મેલો નહીં. પેલા એક કામ કરવું છે, કોઈને ખોદાઈએ. ચાપ અને એને સુર પેદવાડે બરોબર ની વર રાશી નહીં ને એટલે જેટલી ચીક દઈ ગઈ. યાર એટલે ઘટાય તો જોશો આ ચોઈને થોડીક કોમ હતું મારે. યાર મને શું કેમ ગયો છો? ખબર ને પડતી લે ઘરની ઓર રાખ. આ દારૂ પીપીને તો જોતો પડી રહ્યા ને આવે છે તમારે. એટલે બાલે ઘરના મોરે ઊંઝો તો પણ ખબર નહીં કેવી ચોરી ગયા. પણ દારૂ બંધ કરી દેતા હોય તો ઊંઘો પાછા માલય દારૂ બંધ નહીં થાય જો. આજે માલે બંધ થાય ગયો. જ્યાં આપણે પેલા છોડને પકડીએ. ઉવે બાલે બે દારૂ તૂટી ગયો. ઘરે ખુલ્લું પણ બાલે જોજો. લાગે બાલે લાગે બધું વાળિયા ઝપટ કરી ગયેલો છે. હાજી બેહો કશું રાશી નહીં લાગતું. માલય હા લાગે છે ચોરે એવું કરેલું ખબર છે? પેલી કોશા નીર્યું અમુક કાલે ભમાયો ને એટલે તાળું તૂટી ગયેલું છે. ના ના ભાઈ ચોરે ને એ તાકાત વાળો છે, તાકાત વાળો. એક ટીમે તોડી નાખ્યું છે. એટલે ઘટે તમે જ જેવી ખબર. આ તો તાળું જોઈને લાગે છે એવું. ના સાચી વાત એવું લાગે છો. આ જો પંજો પડી રહ્યો. હા આજે કોણ પંજો પડી રહ્યો છે. તાણી પણ આવા સોર ચોથી આ છે ઘરમાં પડી પડી તાળા તોડી તોડી ચોરીઓ કરી છે. શી ખબર ઘણા હોશિયાર ચોર છે આયો. બાલે શું ચોરી થયું? બે બધા પૈસા લઈ ગયો. કેટલા
પૈસા લઈ ગયો 30,000 રૂપિયા 30,000 રૂપિયા ઓવે તો પણ એટલા બધા ખર્ચો ચમ મેળવાના આવી છે તમારે તો ગુંદામ લઈને રખડું તાર એ બેંક તો છે વળી મોટી બેંકમાં મેળતા આવ્યો તો ખાતું નહીં પ્યાય એ ખાતા ખોલી રાખવા પડી લ્યો હવે હલવાઈ ગયા ખાલી પ્યાય હા, ગમે તે કરીને ચોરને પકડવો પડશે હવે તો પકડવો જ પડશે કે કેટલા પૈસા હતા બાલે 30,000 રૂપિયા હતા પ્યાય 30,000 રૂપિયા ઓવે ચોટ લાયા હતા અલે પ્યા નથી વરાડી એના પૈસા હતા એવું હતું ઓવે ના ના બાલે 30 હતા 28 હતા કેટલા હતા કડે હા હા ઈ તો કોઈ ની માં દુકાને 28 રૂપિયા બાકી છે ને ઈ યાદ આવી ગયું અલે પ્યાય એવું તો યાદ કરો છો હું આના 30,000 ચોરી થઈ એની વાત કરો કે સાચી વાત છે પણ એટલે બાલે સોર જો પાક્કો કહેવા મારો ઓળશો એમ શું ખબર કે આતાર કોઈ ખ્યાલ નહીં તો હું જાવડી ચોરી કરી લઉં પ્યાય હા મને લાગે છે ને આર્યો ઘેર ફરીને વાર જ રાખતો હશે બોલો હા બાલે એવું જ થયેલું છે આ પ્યાય હા ચોરને નીરો આખો નીચો આટલામ ચોકડ હશે સાચી વાત બાલે હા. ગોચ્છે આપણે ચોરને હાડો. પણ ભાઈ હા એટલે હું મારા ઘર હું મેલીને આવ્યો છું અલ્યા તમને ખબર ના પડે એટલે પણ તમે ગાવ ગાયો તને હેડો હેડો કરી દેતા તાળ મારવા નહીં રમું અલ્યા બાલે હા. મને ચોરને એવું છે કે તો બળુપા ક્યાંથી ચોરી કરી તમારે ક્યાંથી ચોરી કરી અમે માલે નહીં જ હતો એવું જ થાય પ્યાય પ્યાય. તમે જુઓ હા. આપણે બળુપા નીકળી જાય તો હીરો ચોર વાયકણાય અને આપણે વાયકણાય એટલે માલે ઘેર જાય એ બાલે કોક શુભ શુભ બોલો એવું ના બોલો એટલે હું શુભ શુભ બોલે તમારે ડબલે ઉડાડી મેલશે આજ તો બાલે મારી શાયરી વાપરો હાડો પ્યાય સાહેબ ભવન છે ટાઈમ સાહેબ એટલે શાયરી વાપરો એટલે તમને શું ખબર અટક બટક ના આવે બોલી નાખો બોલો તું લીલો લીલો ઓબો ઓબે આવે મોત વાહ 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 લીલો લીલો ઓબો ઓબે આવે મોત મારી વાત પોત એટલે પ્યાય શું જો આટલી ગુલાબ તમે ચોરી કરીને જતો રહે ના વાત સાચી છે પણ અસલ શાયરી નથી પ્યાય હા અસલ શાયરી તમારી હતી પણ હું કેમ કરી હવે જો બળુપા પોલીસ લેવા ગયા છે ને હા. તે મને ફોન કરીને પોલીસ લઈને વાયકણ જ આવી હા પણ એટલે ફોન તો કરો હડો ઉવે કોને મારા ઘેર બોલાવો તમારે ક્યાં શું કામ બોલાવા છે બાલન ક્યાં ચોરી થઈ છે પણ ચોરી કન આવશે પણ એવું શું નાખી તમારે કેરા જ આવશે એટલે પેલા વાયકમ બોલાવો ને વળી આટલા ચોક હોય તો પકડાઈ જાય તાઈ ફોન કરજો મેળવો નહીં છોડ ના તો હવે આટલું ઘર મારે ઘેર ચોરી થઈ જાય હલો બડુબા અલા મારે ઘેરે ચોરી થઈ ગઈ તમે વાયકણ આવો પોલીસ આવી છે ને એને લઈને વાયકણ જ આવો તમે હલો હલો મોટા ભાઈ અલા ગોમમાં પેલી પોટલી લેતા આવજો કેટલા લેજો લે કરશે તમે બડુબા અલા તમે પોલીસ ને લઈને વાયકણ આવો મારે ઘેર ચોરી થઈ ગયો પૈસા પહેલા જો હલો કેટલા આયા પોલીસ વાળા તો વય લઈને આવો કે ફટાફટ એવું છે તે વય લઈને આવો કે વય ચોરી થઈ છે અમાર ના પાડી છે એટલે શું કી પોલીસ વાળા એ બાલાઈ હા. પોલીસ વાળા કી રિપોર્ટ લખાવવો પડે એટલે પણ કેટલા લખાઈ દો તમે રિપોર્ટ એટલે પણ વય આસી બોલ પણ કે હવે વય રિપોર્ટ લખાય વગર કેવી રીતે આવી પણ બળપા કોકી લખાઈ દે આ તો ભારત હલો બળપા કો કરો કે કી રિપોર્ટ લખી દેજો તમે ત્યાં જઈ ના પાડી છે આ તો અમે આવા હડો હા તો કી કરિયર બે અને કોકી કરિયર બેહારી અહીંયા પણ નાહી પોલીસ વાળા તો બધા સબૂત લઈને કે અમે યાદ હશો ઓલે બેન મારે ઘેર ચોરી કરીને જતો રહે લે એ તમે કે શું પડ્યું છે એમ કીધું અલે હું ફોન બોલીને આવ્યો છું આખો કોણ એકલો અને પૈસા નતા મારા ભાઈ જો ફોન લાવી દીધો તો હવે ફોન હવે તમારો ફોન જવા દો કોઈ 30,000 રૂપિયા લઈ ગયો એનું કઈ નહીં રોતા 20,000 નો ફોન છે 20,000 નો ફોન ઓય ઉંમર થઈ ગઈ શું 20,000 નો ફોન કરવો છે તમારે આ પગાર જે હાથ નામ લાવી દીધો તો પછી એટલે બાલે એક કામ કરો માલે નીકળો આપણે જે જોડું પાણી કણ બોલાવશે આપણે તો લે બે શું છે જીનો શાક હતો ને થયું શું થયું
મેં ફોન જોયો. જોન મને ખબર હતી કે તમારો ફોન જ જવાનો છે. ફોન તો જોતો છે પણ હું મારા 10,000 રૂપિયા છે. ભલે હા. કાઢું કરી લે ચોરે તો જબરજસ્ત આટલું જ કરી છે ભાઈ. આમ ના સાલ હોય યાર. કડી થઈને આના ઘેર ચોરી કરે, કડી મારા ઘેર કડી બરોબર ક્યારે ભાઈ કોક કરો કે યાર. હું શું કરું પણ એ બાલે હું તો એ ઓછીના પૈસા લાવ્યો તો બિલ ભરવા. ભલે હા. ભાઈ હા. હવે તમે બંધ થઈ જો ને તો સારું છો ને કે હવે રીસડ હે. એટલે શીની રી હવે આટલી શાયરી તો હોય બોલી નાખો. બોલ નાખો. વાવા કેજો ચીડી ચડી પહાડ એને ચડવાનો શોખ હતો. વાહ વાહ વાહ. કે ચીડી ચડી પહાડ એને ચડવાનો શોખ હતો. ચડીને ઉડી જઈ એમાં મારો શું શોખ હતો? ભાઈ હા. હવે છે ને પૂડું ફોડવું પડશે તમારું. ના ના ફૂડું શું કામ ફોડું છે? આપણે ચોરનું ફૂડું ફોડો કી એ વાતે હાજી તમારી. તાળી ભાઈ હા પગો તો પગ ગોતો નહીં, પગ જુઓ. ગોતે તો કોઈ ચડે એમ નહીં. જુઓ. બાલે જોજો. અલ્યા બાલે આ પગ જોજો તમે. અલ્યા 12 નંબર ચપ્પલ વાળો છે આ તો. એટલે આવડાના થપ્પો તો કઈ મળી ભાઈ. શી ખબર પણ બાલે પરુપાન ક્યારે આ 12 નંબરના ચપ્પલ હતો, તમારે ક્યારે 12 નંબરના ચપ્પલ હતા, અને માં લઈને ક્યારે 12 નંબરના ચપ્પલ હતા. ચોર એક જ છે. વે ભાઈ ચોર એક જ ઘેર બધે ચોરી કરી ને. કહાણી બાલે ફોન માગે તમારો. હલો હલો. અહીંયા લાગજો. ટાવર નહીં આવતું ભાઈ. હાલો હા હા બોલો. ઓએ ગટેજ માર હંગાત છી તે એવું છે. આ તો વાતો નહીં, હું મેલ્યું હળો. અને તમે ઓય આવજો પાછા, હું ગટેજ તો મેલું. એ હારું બાલે હા બળુબાનો ફોન હતો. બળુપાનો ફોન. ઓય ઓય આવજો ગટેજ તમે ઉભા રહો. આપણે હમણાં આવો. બળુભાઈ ફોન કર્યો તો હા કે ગટેજ છે મૂકું. ઓય ગટેજ કીધું આ ઉભા તે કે ગટેજ ક્યાં મેલો. કેમ ઘેર સમજણ ના પડી ભાઈ. એટલે બળુબા શું કહેતા હતા ખબર છે? હા.